રાજસ્થાનથી મુસાફરો ફરી સુરત આવી રહેલ બસને કામરેજના લાડવી અને કોસમાડા ગામ વચ્ચે અકસ્માત નડ્યો હતો। બસનું ટાયર ફાટી જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી કેનાલમાં ખાબકી હતી, જેને લઈ બસમાં સવાર અંદાજિત 15 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને બૂમાબૂમ મચી ગઈ હતી। બનાવને પગલે અન્ય વાહન ચાલકો તેમજ આજુબાજુના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા અને કામરેજ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમની મદદથી મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા। બનેલ અકસ્માતની ઘટનામાં મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા 108ની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી। મારું નામ નિમેશ દેસાઈ છે। હું લાડવી ગામનો રહેવાસી છું। હું અહીં રસ્તેથી પસાર થતો હતો ત્યારે મારી અગાડી જ આ લાડવી કોસમાળા કેનાલ રોડ પર એક બસ કેનાલમાં ખાબકી અને ત્યાં મેં ઉભા રહીને જોયું તો 15-20 જણ અંદર સવાર હતા અને મેં પછી તાત્કાલિક જાણ કામરેજ પીઆઈ સાહેબ અને અમારા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયાને કરી કે આ રીતે અકસ્માત થયો છે, તો એમણે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ 108 અને ક્રેનની વ્યવસ્થા કરી દીધી છે અને સવાર લોકોને અમે લોકોએ બહાર નીકળ્યા છે। એમાંથી કોઈને મૃત્યુ પામ્યા નથી, બધા થોડી નાની મોટી ચોટ આવી છે। એમાં 1.5-2 વર્ષના બાળકો હતા અને બુઝુર્ગ લોકો પણ હતા, પણ એમાંથી કોઈનું મૃત્યુ થયું નથી અને બધા સહી સલામત બહાર કાઢ્યા છે। અને હું આ માટે પ્રશંસાને એક માંગ કરું છું કે અહીંયા જે દિવાલ બનાવવામાં આવી રેલિંગ બનાવવામાં આવી છે એની જગ્યાએ સુડા વિભાગ અહીંયા દિવાલ બનાવે તો આવા અકસ્માત વારે वारे થતા અટકે અને કોઈની જાનહાનિ થતી પણ અટકે। मेरा नाम अशोक चौहान है। मैं राजस्थान पुलिस है। मैं अभी वो बस में सवारी करके आ रहा था तो ये ड्राइवर की लापरवाही की वजह से देखो मेरे बच्चे को लगे और मेरा फोन पानी में गिर गया। सामान था कितना वो पानी में गिर गया। जब ये दूर का मामला है तो ड्राइवर लोगों को बस में पहले चेक करना चाहिए ना, सुविधा करना चाहिए ना। ये ड्राइवर की लापरवाही वजह से सब ये हमारे को भुगतना पड़ रहा है। कितना सामान गया था? सामान मेरा 15 से 20 हज़ार तो 2 मोबाइल थे और सामान था, कपड़ा था, लेते थे। ये बस कहाँ से आ रही थी? ये राजस्थान से पाली से आ रही थी, मेड़ता से। और आपके कितने बच्चे को लग गया? मेरे 2-3 बच्चों को लगा है, बीबी को लग गया। टोटल गाड़ी में कितने आदमी को लगा होगा 30-40 आदमी को। 15 अभी तक वो हमले से खड़ी है वहाँ तक, उसका भुगतान क्यों भाड़ा बस वाला जब बस वाला नरेश सिमरण, महादेव न्यूज, सूरत।